મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે આજે કમલમ ખાતે ઉમેદવાર પોતાના ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, જ્યાં પાર્ટીએ પ્રમુખ બનવા માટે 7 જેટલી શરતો રાખી છે, જેમાં અભ્યાસ કરેલ નહીં હોય તો પણ ચાલશે। આજે જિલ્લા ભાજપ નવા પ્રમુખની રચના માટે ઉમેદવારી નોંધાવવાની ચાલુ થઈ છે અને આ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો હતો, જેથી લઈને પોલીસ કર્મીઓ પણ કમલમમાં આંટાફેરા મારતા જોવા મળ્યા હતા। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનનું માળખું બદલવા કવાયત હાથ ધરવામાં આવી છે અને તેના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ માટે કવાયત હાથ ધરવામાં આવી હતી। મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે 7 જેટલી શરતો પ્રમુખ પદના દાવેદાર ઉમેદવાર માટે રાખવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખ બનવાની શરતોમાં 2 વખત સક્રિય સભ્ય હોવા જોઈએ, જિલ્લા કક્ષાએ સંગઠનમાં કામ કરેલું હોવું જોઈએ, જિલ્લા પ્રમુખ રહ્યા હોય અને રિપીટ કરવામાં આવશે નહીં જેવી 7 જેટલી શરતો લાગુ કરાઈ છે। આ સ્થિતિ વચ્ચે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે 57 જેટલા ભાજપના મૂર્તિયાઓએ દાવેદારી નોંધાવી છે, ત્યારે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ કોણ બનશે એ ચર્ચાનો વિષય બન્યો છે। આજે ભારતીય જનતા પાર્ટીની આંતરિક લોકશાહીની પદ્ધતિ મુજબ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પદ માટેની આજે ચૂંટણીમાં ઉમેદવારી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। જેટલા ઉમેદવારો હશે મહેસાણા જિલ્લામાં એ તમામ મંડળોમાંથી જેને ઉમેદવારી કરવાની ઈચ્છા છે, ઈચ્છુક લોકો આજે ઉમેદવારી કરવા અહીંયા આવ્યા છે અને આવવાના છે। કેટલા અત્યાર સુધીમાં કેટલા ફોર્મ આવ્યા છે એ હજી મને ખબર, ચૂંટણી અધિકારી શ્રીને ખબર પડશે। આમાં કોઈ માપદંડ નક્કી કરવામાં આવે છે કે કોણ ઉમેદવારી કરી શકે? હા, માપદંડમાં એવું કશું નહીં, પાર્ટીના સક્રિય સભ્ય હોવા જોઈએ, પાર્ટીમાં પોતે એક્ટિવ હોવા જોઈએ, પાર્ટીની સંગઠનનો અનુભવ હોવો જોઈએ, એટલા જ માપદંડ, એના સિવાયના કોઈ માપદંડ, કોઈ ઉંમરનો અત્યારે લગભગ એવું છે કોઈ બાદ નથી। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।